નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાવ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ પરમાર। આજે દિવસભર લોકોની નજર ચૂંટણીના પરિણામો પર રહી। 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પર જે ચૂંટણીનો જે જંગ ખેલાવો સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે અને સૌ કોઈ ઉમેદવારના સૌ પાર્ટીના જીવ પણ તાળવે ચોટેલા હતા, કારણ કે આ વખતની જે ચૂંટણી હતી એ ખૂબ જ રસાકસી ભરી રહી। ક્યાંક ભાજપ, ક્યાંક ટીએમસી તો ક્યાંક કોંગ્રેસ સાથે અંદરો અંદર જે ટક્કર જોવા મળી અને જે પરિણામો સામે એક પછી એક આવતા ગયા, એક પછી એક પરિણામો પરથી જે પડદો ઉચકાતો ગયો। પરિણામો સામે જે આવ્યા છે ચિત્ર બહુ જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સમીકરણો ખૂબ જ બદલાઈ ગયા છે। સ્થાનિક જે રાજકારણ છે તેમાં બદલાવ આવ્યો છે। સ્થાનિક જે પ્રશ્નો છે, સ્થાનિક જે જનતાનો જે આશાવાદ હતો, જનતા પણ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહી હતી કે ક્યાંક પુનરાવર્તન આવે તો ક્યાંક પરિવર્તન આવે। તો 5 રાજ્યોની જે મેં વાત કરી, આજે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં જે મતદાન થયું હતું તેની મતગણતરી હતી। આજે તેના પરિણામો જાહેર થવાના હતા। પશ્ચિમ બંગાળની જો વાત કરવામાં આવે તો 294 માંથી 293 બેઠકોનું આજે પરિણામ હતું, કારણ કે એક બેઠક જે ફાલ્ટા બેઠક જે છે તે ખૂબ વિવાદિત રહી। ત્યાં ખૂબ જ ગેરરીતિ પણ જે આચરવામાં આવી હતી। જે મતગણતરી જે હાથ ધરવામાં આવી હતી તે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે તેની મતગણતરી ફરી આવતા શનિવારના રોજ હાથ ધરવામાં આવશે। એટલે એક જે બેઠક છે એ એક બેઠકનું મતગણતરી બાકી છે। બાકી 294 મતગણતરી થઈ ગઈ છે બેઠકોની। તેના પરિણામો હવે 100% સંપૂર્ણ આપણી સામે આવી જશે। તમિલનાડુમાં 234 બેઠકો પર આ જંગ ખેલાયો છે। કેરળમાં 140 બેઠકો પર જંગ ખેલાયો છે। આસામની જો વાત કરવામાં આવે તો 126 બેઠક પર આ સંગ્રામ ખેલાણો છે અને પુડુચેરીમાં 30 બેઠકો। એટલે આ જે 5 રાજ્યો અને એક જે કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે તેની પર જે ચૂંટણીનો જે સંગ્રામ ખેલાયો છે, હવે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને આ જે ચિત્ર આપણે જોઈ રહ્યા છે તેમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં ખૂબ જ મોટી લીડથી આગળ આવી રહ્યું છે। ટીએમસીનું જે નેતૃત્વ કહેવાય કે છેલ્લા 3 ટર્મથી જ્યાં મમતાની સરકાર હતી, મમતા બેનર્જીની જે સરકાર હતી, તેને એક બહુ જ મોટો ધક્કો, એક બહુ જ મોટો ઝટકો ભાજપે આપ્યો છે। ભાજપે તેની લીડથી મમતા બેનર્જીને જે પડકાર આપ્યો છે, જે ફટકાર આપ્યો છે, હવે મમતા બેનર્જીને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે તે તેમનું વર્ચસ્વ ટકાવી રાખશે કે કેમ। ઘણા બધા સવાલો છે, ઘણા બધા સમીકરણો છે જે ઉકેલવા પણ છે, એની પર ચર્ચા પણ કરવી છે અને આજની આ વિશેષ ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે। ગેસ્ટ પેનલમાં આપણી સાથે જોડાઈ ગયા છે પરાગ પંચાલ કોંગ્રેસમાંથી, સાથે જ રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા। આ બંને મહાનુભાવોનું આજની વિશેષ ચર્ચામાં સ્વાગત છે। ગ્રોથ નાવ ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા જે સમીકરણો છે એ થોડા સમજી લેવા છે, એટલે મુકેશભાઈ હું પહેલા તમારી પાસે આવીશ। મુકેશભાઈ, એ જણાવો કે 5 રાજ્યોની આ જે ચૂંટણીના પરિણામો જે આજે આવ્યા, ખૂબ જ તેમાં બદલાવ જોવા મળ્યો છે। ક્યાંક પુનરાવર્તન થયું છે ને ક્યાંક પરિવર્તન થયું છે। સમીકરણો શું રહ્યા? ચોક્કસ સિરલ, આ જે પરિણામો આવ્યા છે એ કંઈ ચોંકાવનારા ન કહી શકાય મારા મતની દ્રષ્ટિએ। 2021માં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રયત્નો કરેલા અને 177 સીટ સુધી પહોંચ્યા, અને આ વખતે 5 વર્ષની અંદર એમણે જે ગ્રાઉન્ડ બનાવ્યું અને ગ્રાઉન્ડ પછી સખત મહેનત અને એ રણનીતિ, અને આપણે જોયું છે કે 15 દિવસ સુધી સતત અમિત શાહ સાહેબ ત્યાં રોકાયા, રણનીતિ કરી અને એ આખા બંગાળના ભૂગોળને સમજવાનો પ્રયત્ન કર્યો અને એમાં સફળ થયા। આમ તો આખા દેશમાં પ્રથમ કિરણ જે સૂર્યોદયનું છે ને એ બંગાળથી થતું આવ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સૂર્યોદય થવામાં ખૂબ વાર લાગી। પરંતુ હવે કાલનો જે સૂર્યોદય છે એ ભારતીય જનતા પાર્ટીની સત્તાનો સૂર્યોદય હશે। આજ ભારતીય જનતા પાર્ટીને જેને આદર્શ માને છે એવા શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાંથી આવે છે। આ બંગાળની ક્રાંતિનું ક્ષેત્ર છે, આ બંગાળની ગંગાની પવિત્રતાનું ક્ષેત્ર છે। બંગાળ એ કલા સંસ્કૃતિનો સંગમ છે અને એવા બંગાળની અંદર જ્યારે ભારત આઝાદ થયું ત્યારબાદ કોંગ્રેસે ખૂબ લાંબુ શાસન કર્યું અને ત્યારબાદના શાસન બાદ ડાબેરીઓએ 34 વર્ષ શાસન કર્યું અને 34 વર્ષના શાસન બાદ
15 વર્ષ સુધી સતત મમતાએ શાસન કર્યું. એટલે ત્યાં લાંબી ઇનિંગ ચાલે છે. મેચની અંદર જેમ ટેસ્ટ મેચ ચાલતી હોય ને લાંબી ઇનિંગ ચાલતી હોય ને એ પ્રકારની બંગાળની રાજનીતિની લાંબી ઇનિંગ ચાલે છે. હવે બંગાળના લોકોને સમજવા પડશે. બંગાળની જે પૃષ્ઠભૂમિ છે, ત્યાંનું જે રાજનીતિ છે, બંગાળ એક બૌદ્ધિક ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ ધરાવતો આ રાજ્ય છે. આમ તો 1949માં જ્યારે ભાગલા પડ્યા એટલે એનું પશ્ચિમ બંગાળ અલગ થયું અને જે પૂર્વી બંગાળ બન્યું, જેને પાકિસ્તાન નામ આપ્યું એ સમયના, આજે એ બાંગ્લાદેશના નામે છે. પરંતુ એની બોર્ડરો અડેલી છે અને આજે જે સમસ્યાઓ થકી જે મુદ્દાઓને લઈને આધારિત ચૂંટણી થઈ એ હતી ઘૂસણખોરીનો પ્રશ્ન. અને બીજું કે જ્યારે ભારત આઝાદ થયું પછી લોકો કલકત્તા નોકરી લેવા, બિઝનેસ કરવા જતા હતા અને એ સમયે આખા ભારતમાં કલકત્તા ઔદ્યોગિક હબ હતું. એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ કલકત્તામાં આવીને બિઝનેસ શરૂ કરેલો. ત્યારે આખો દેશ કલકત્તાને એક મોટું કેન્દ્ર માનતા હતા વ્યાપારિક દ્રષ્ટિકોણથી. પરંતુ આજે એની જે ઇકોનોમી છે એના કરતાં 3 ગણી ઇકોનોમી આપણી ગુજરાતની છે. વાત એ કરવી છે કે જે રાજનીતિના જે પડઘા પડ્યા છે એની પાછળ જય શ્રી રામની ગૂંજ વધારે ગૂંજી છે. ખેલા હોબે ખેલા હોબે એક આક્રમક અંદાજની અંદર જે મમતાનો અંદાજ છે એ હવે ક્યાંક શાંત થશે. એક મજબૂત વિપક્ષ તો ચોક્કસ મળ્યું છે ભારતીય જનતા પાર્ટીને. એટલે 5 વર્ષ કાઢવા એટલે મમતાના આક્રોશને સહન કરવું પડશે. મમતાની આ એક વિશેષતા હતી કે ત્યાં એણે પહેલાં જ્યારે 2021માં 500 રૂપિયા દરેક મહિલાને આપતા હતા, લોકસભાની ચૂંટણી થઈ 1000 રૂપિયા કર્યા અને આ ચૂંટણીમાં એણે 1500 રૂપિયા દરેક મહિલાને આપવાનું વચન આપ્યું. એટલે એણે જે વચન આપ્યું અને પાળ્યું છે એ બધી મહિલાઓને ખબર છે. આમ તો બંગાળમાં જ્યારે જન્મ થાય ને ત્યારે એ છોકરાને તેને 2000 રૂપિયાની રાશિ મળે છે અને જ્યારે માણસ મૃત્યુ પામે છે તો સ્મશાનમાંથી પણ એને 2000 રૂપિયાની રાશિ મળે છે. એટલી બધી ઘણી બધી યોજનાઓ છે. લક્ષ્મી યોજનાઓ છે, એની સાથે સાથે યુવા બેરોજગાર યોજનાઓ છે, બેરોજગારને 1500 રૂપિયા આપવામાં આવે છે. એટલે આ બધી યોજનાઓને કારણે, ફ્રી સ્કીમના કારણે, એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ જે 1500 મહિલાને આપે છે એના 3000 રૂપિયા કર્યા. એ મુદ્દો ચાલ્યો, ઘૂસણખોરીનો મુદ્દો ચાલ્યો, જે દાદાગીરી, ગુંડાગીરી જે બંગાળની અંદર વધી ગઈ હતી એ ચાલ્યો અને ઇન્ડિયા ગઠબંધન સાથેના તૂટેલા સંબંધોની અંદર મમતા ક્યાંક એકલી પડી ગઈ અને એના કારણે આ મમતાનો પ્રભાવ ધીરે ધીરે ઓછો પડ્યો અને આજે આખરે ભારતીય જનતા પાર્ટી એ વિવેકાનંદજી જેનું ગઢ ગણાતું હતું, જેના વિચારો આપણે ગણીએ છીએ, એ મૃણાલ સેનના દ્રશ્યો જ્યાંથી બંગાળથી આવે છે એ ભૂમિ ઉપર જ્યારે કેસરીઓ લહેરાય છે એટલે સંદેશ જે મીઠાઈ છે, એમની રસોગુલ્લા જે મીઠાઈ છે એ આજે સૌને યાદ આવે. એ બંગાળનું આ ચિત્ર જે છે ને ભારતીય જનતા પાર્ટીએ પૂરા ઉત્સાહ સાથે કેસરીઓ લહેરાયો છે. આખા દેશમાં આની અસર છે. આ 5 રાજ્યોની ચૂંટણી ભલે હોય પરંતુ આખો દેશ બંગાળ ઉપર વોચ કરતો હતો, કારણ કે બંગાળનું પરિણામ ખરેખર કંઈક પરિવર્તન લાવશે ને એ પરિવર્તન દેખાયું. એ જ રીતે તમિલનાડુની અંદર પણ જુઓ, ટીવીકે કે જે એક હીરો છે, ફિલ્મનો હીરો છે વિજય થલપતિ, અને એણે એક સેન્ચુરી મારી અને પોતે સરકાર બનાવવા જઈ રહ્યા છે. એટલે આ જ રીતે જયલલિતાએ પણ એક હિરોઈન હતી, ટી રામારાવના, આ બધા. એટલે એ પબ્લિક ત્યાંની પબ્લિક છે, હીરો માને છે અને ભગવાન માને છે. એના કારણે ત્યાં એ સત્તા આવી રહી છે. એ જ પ્રમાણે પોંડિચેરી તો ભારતીય જનતા પાર્ટીનું હતું જ અને આસામ માટે કોઈ જ કહેવું નથી. હેમંત બિસ્વાએ પોતાની રાજનીતિની ચરમસીમા સક્સેસપૂર્ણ કરી છે. જી ચોક્કસથી. પરાગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ઓવરઓલ જે આંકડા સામે આવ્યા છે, જે પરિણામો સામે આવ્યા છે, તેને લઈને પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે? હિરલ, આપણે સવારથી આ પરિણામોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, હું એ જ કહું છું. અવાજ આવે છે ને મારો? હલો, અવાજ આવી રહ્યો છે પરાગભાઈ મારો? હા, મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. ઓવરઓલ જે આજે પરિણામો આવ્યા છે, જે આંકડા સામે આવ્યા છે, તેને લઈને આપની પ્રતિક્રિયા શું છે? પરિણામોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ 5 રાજ્યોના પરિણામમાં કોંગ્રેસને આશ્વાસન પૂરતું કેરળ રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસ સત્તામાં દેખાઈ રહી છે. બાકી આસામની વાત કરીએ તો બંગાળની અંદર જે એનર્જી કોંગ્રેસ પાર્ટીએ વાપરી એની જગ્યાએ પૈસા જો આસામની અંદર વાપર્યા હોત તો હજી સીટો વધારે આવત, ત્યાં તો સત્તામાં આવત, ત્યાં તો ખૂબ જ મજબૂત વિરોધ પક્ષ તરીકે ત્યાં સામે ઉભરી શકાય.
હવે અહીંયા કેવું છે હિરલબેન કે ચક્રવર્તી સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી હવે બનવા જઈ રહ્યા છે. એમનું એક સપનું હતું કે જે રીતે દેશની આઝાદી પછી નહેરુ ખાનદાન, નહેરુજી અને ઇન્દિરાજીએ પૂરા સમગ્ર દેશ ઉપર રાજ કર્યું, એમની વિચારધારાએ રાજ કર્યું, એ રીતે એમને એક વખત પૂરા ભારત ઉપર રાજ કર્યું છે. હવે એમનું આ સપનું પૂરું કરવા માટે જેમ એલેક્ઝાન્ડરનો સેનાપતિ સેલ્યુકસ હતો એમ એમના સેનાપતિ અમિત શાહ છે. એ અમિત શાહ કે જેની જોડે જે ગૃહમંત્રી છે, આ બંગાળની અંદર જો વિજય શક્ય બન્યો હોય તો આખા દેશમાંથી તમે આઈએએસ અને આઈપીએસ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ત્યાં બેસાડ્યા, ત્યાંના લોકોને તમે હટાવી દીધા, ત્યાંની પોલીસ હટાવી દીધી, 2 થી 2.5 લાખ જેટલી પેરામિલિટરી ફોર્સ બેસાડી દીધી. એટલે જે પ્રકારે લોકસભાના ઇલેક્શન પછી તમે જુઓ કે મહારાષ્ટ્રનું રિઝલ્ટ આવ્યું, હરિયાણાનું રિઝલ્ટ આવ્યું, બિહારનું રિઝલ્ટ આવ્યું, સેમ પેટર્નમાં રિઝલ્ટ આવ્યું છે. અમને મમતા બેનર્જી જોડે કોંગ્રેસ પાર્ટીને કોઈ લગાવ નથી. કોંગ્રેસ પાર્ટી તો એવું જ ઈચ્છે છે કે આ દેશની અંદર ફક્ત 2 જ પાર્ટી, એક એવી પાર્ટી કે જેણે આ દેશને આઝાદી અપાવી, જે પાર્ટીએ અંગ્રેજો સામે શહાદતો વળી જેલમાં ગયા અને આઝાદી અપાવી, અને એક બીજી પાર્ટી જે અત્યારે દેશની સત્તા પર છે, જેણે અંગ્રેજોમાં જે આઝાદીના લડવૈયા હતા એમને જેલમાં પુરાવડાવ્યા. એટલે ખાલી 2 જ પાર્ટી રહે, બાકી ત્યાં 365 દિવસ કામ કરે છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, આમ છે, બધી જ ખોટી વાત છે. ગુજરાતની હમણાં સ્થાનિક સ્વરાજની તમે ચૂંટણી જોઈ હશે. હું પોતે ઉમેદવાર હતો એક વોર્ડમાંથી. આખા પશ્ચિમ વિસ્તારની અંદર તમે એક વોર્ડ લો, એક બૂથ લો ધારો, તો એ બૂથની અંદર 10 જેમ 1 વોટ નીકળે તમારો. હવે પ્રચાર દરમિયાન તમે એવા બી કેટલાય સોસાયટીઓ અને બ્લોક અમે જોયેલા છે કે જે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી માટે બેન છે કે ભાઈ વોટ આપવાના જ નથી. ત્યાંથી બી અમને 10 માંથી 1 વોટ મળે, અને અમે એવી જગ્યાએ પણ ગયેલા છે કે જ્યાં અમને કે વોટ નથી આપવાના, ટોટલી કમળવાળા જ ત્યાં રહે છે, વિચારધારા વાળા રહે છે, ત્યાંથી અમને 10 માંથી 1 વોટ મળે, 100 વોટ એમને મળે, 10 વોટ એમને મળે. એટલે મારો કહેવાનો મતલબ સાફ છે કે આ લોકશાહી એ ફક્ત એક નામની રહી છે. ત્યાં બંગાળની અંદર હું એમ નથી કહેતો કે ભાઈ મમતા દીદી માટે કઈ ખેંચવું જોઈએ, એમણે જે બી કર્યું 10 વર્ષની અંદર બાંગ્લાદેશીઓને ત્યાં વસાવ્યા, અને જે પ્રમાણે હિન્દુત્વની રાજનીતિ માટે થઈને એમણે ખરાબ કામ કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો સારું થયું. પરંતુ એવું કેવી રીતે બની શકે કે જે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી આવી જાય, અને જે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી, ત્યાં પ્રો ઇન્કમ્બન્સી. ત્યાંના લોકોને મોંઘવારી નડતી જ નહીં હોય, પેટ્રોલ તો ત્યાંના વાપરે છે, પેટ્રોલ તો અહીંના વાપરે છે. આ એક ચાર સ્તરીય પ્રચાર હોય છે. એક તો નરેન્દ્રભાઈનો ચહેરો, એ નરેન્દ્રભાઈના ચહેરાને જે તે રાજ્યમાં ઇલેક્શન આવતું હોય ત્યાં મીડિયા થકી અમુક નેશનલ મીડિયા જે છે એના થકી 24 કલાક એનો એક પ્રોપેગેન્ડા ચલાવવામાં આવે, એક એજન્ડા ચલાવવામાં આવે. ત્યાર પછી અમિતભાઈ શાહનો ચહેરો આવે કે જે ત્યાં મેં જેમ કીધું એમ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ત્યાંની પોલીસ, ત્યાંના કલેક્ટર, ત્યાંના ઇલેક્શન કમિશનના માણસો, આ બધાને કોર્ટ અને એને કાયદો વ્યવસ્થા બધાને એંગેજ કરવાનું કામ કરે. ત્યાર પછી આવે હિન્દુત્વનો ચહેરો પરાગભાઈ, હું અહીંયા રોકવા માંગીશ તમને. પરાગભાઈ, જે રીતે તમે વાત કરી, ત્યાં પછી યોગીજીનો ચહેરો આવે, હિન્દુત્વનો ચહેરો આવે, હિન્દુત્વનું કે તમે હવે ખતરામાં છો. બીજી જગ્યાએ અહીંયા યુપીની માંડીને ગુજરાતની અંદર હિન્દુઓ છોકરીઓ પર બળાત્કાર થતો, હિન્દુઓ મરતા હોય, ત્યાં વાંધો નહીં, ત્યાં આ બધું ચાલતું હોય. આ એક 4 સ્તરીય પ્રચાર એ પ્રકારે ચલાવવામાં આવે, અને પછી ચૂંટણી આવે. એટલે એક મેનેજ હોય છે. અમને તો આજથી પહેલા જ ખબર હતી, અમારા કેટલાય મિત્રો મને પૂછતા કે બંગાળમાં શું છે, મેં કીધું ભાઈ દીદી છે 204 સીટો કે છે, એ દીદીને નથી આવતી, એ ભાજપને આવે છે.
પરાગભાઈ આટલી બધાને ખબર છે. પરાગભાઈ, હું અહીંયા તમને રોકવા માંગીશ. આપણે અત્યારે ઇલેક્શનની ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, ઇલેક્શનના આજે જે પરિણામો આવ્યા છે તેની પર ચર્ચા કરી રહ્યા છીએ, એટલે આપણું ફોકસ આજના પરિણામો પર રહે તો સારું રહેશે. અને સાથે સાથે તમે જે ટીએમસીની જે વાત કરી કે ટીએમસી આવ્યું તો સારું છે, એટલે સવાલ ચોક્કસથી ઊભો થાય પરાગભાઈ કે એક તક હતી કોંગ્રેસ પાસે કે જ્યારે ટીએમસીની વિરોધી લહેર જ્યારે ઉઠી હતી ટીએમસીની સામે, તો એક સારું પ્રદર્શન અહીંયા કોંગ્રેસ કરી શકતી હતી, પરંતુ કોંગ્રેસ અહીંયા નબળી સાબિત થઈ છે. ઇધર કોંગ્રેસ અત્યારે પરિસ્થિતિમાં નથી જ્યાં પોતાની બે ત્રણ ટર્મ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી છે, એન્ટી ઇન્કમ્બન્સીને પોતાની ફેવરમાં ફેરવી શકે એવી પોઝિશનમાં નથી. એટલા માટે નથી કારણ કે અત્યારે સ્વાયત્ત સંસ્થાઓ બધી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. ફાઇનાન્સ દુનિયાની કોઈ પણ લડાઈ પૈસા વગર લડાતી નથી. કોંગ્રેસ પાર્ટી જ્યાં 100 રૂપિયાની તાકાત ધરાવે છે ત્યાં ભારતીય જનતા પાર્ટી 10,000 રૂપિયાની તાકાત ધરાવે છે. હેમંતા વિશ્વાએ આ ઇલેક્શનની અંદર 800 કરોડ રૂપિયા વાપર્યા છે. કોંગ્રેસ પાર્ટી 80 કરોડ રૂપિયા પણ વાપર્યા નથી. પાયાના કાર્યકરો હોય, રોજ તમારે એક બુથની અંદર 5 કાર્યકરો હોય, એ 5 કાર્યો જનસંપર્કમાં જતા હોય, એ 5 કાર્યકરો મળતા હોય અને ચા પાણી નાસ્તો કરાવો, એની પાછળ રોજનો 1000 રૂપિયાનો ખર્ચો થાય. આવું તમે 1 વર્ષ 2 વર્ષ એક વિધાનસભા જીતવા માટે તમારે 2 વર્ષ તૈયારી કરવી પડે, ત્યારે તમે એ વિધાનસભા જીતી શકો. અત્યારે કોંગ્રેસ પાર્ટી પાસે આવી આર્થિક કોઈ તાકાત નથી કે અમે આટલો બધો મોટો ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરી શકીએ. બરાબર. તો પરાગભાઈ, તો સવાલ એ પણ ઊભો થાય કે જો કોંગ્રેસ પાસે આર્થિક કોઈ મજબૂતી નથી, ભાજપની સામે જો લડી નથી શકતી, તો પછી ચૂંટણીમાં ઊભા કેમ રહે છે? એક સવાલ એ પણ ઊભો થાય. લોકશાહી આ દેશમાં લોકશાહી તો ટકાવવી પડશે ને. અમે તો અમારા જેવા તો કાર્યકર્તાઓ કહે છે કે ભાઈ આપણે 5 વર્ષ ક્યાંય ઊભું જ નથી રહેવું. ભારતીય જનતા પાર્ટીને એમને ખતમ કરવા માટે આપણે 5 વર્ષ ઊભા જ નથી રહેવું, ક્યાંક બેસી જાઓ, કોઈ ઇલેક્શનમાં ઊભું નથી રહેવું. એની મેળે આ જનતા જે છે એ જનતા હાઈરોડ ઉપર આવી છે. આ ભારતીય જનતા પાર્ટી વોટ કયા નામે લે છે? એક જ નામે લે છે કે કોંગ્રેસ મુસ્લિમોનું તુષ્ટિકરણ. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમણે મુસ્લિમોની પેનલો ઉતારી છે અને જીતી પણ છે. ગૌ હત્યાનો કાયદો એ લોકો લાવતા નથી, શંકરાચાર્યનો હેરાન કરે. આ બધા નકલી હિન્દુઓ જે ભ્રષ્ટાચારથી રૂપિયા ભેગા કર્યા છે એનાથી ઇલેક્શન જીતાય. અમે તો ચોખ્ખું જ કહીએ કે 5 વર્ષ ઇલેક્શન લડવું જ નથી. આપણે શાંતિથી આપણે દરેક સ્ટેટની અંદર શહેરમાં આપણું પીસીસી છે, તે પીસીસીમાં શાંતિ બેસીને આપણે મંથન કરો, ડિબેટમાં જાઓ. કોઈ ઇલેક્શન લડવાની જરૂર નથી. પ્રજાને બધું જ ખબર પડી જશે. આ પ્રજા ઓટોમેટિક રોડ ઉપર આવશે. જેમ જેનજી આવી એવી રીતે આવશે અને પ્રજાને ખબર પડશે કે કોણ કેટલામાં. પરાગભાઈ, તમે અત્યારે જે મને જે જણાવી રહ્યા છો, ટીવી સ્ક્રીન પર જે અત્યારે મુદ્દાઓની વાત કરી રહ્યા છો, તો સવાલ એ પણ ઊભો થાય છે કે તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી આ રજૂઆત પહોંચી છે? આ સવાલો તમે રાષ્ટ્રીય અધ્યક્ષને કર્યા છે? અમે તો જુદા જુદા માધ્યમથી અમારી આ લાગણી વ્યક્ત કરતા જ હોઈએ. કાર્યકર્તા જે છે એ કાર્યકર્તા એ જ્યારે પરિણામ આવે ત્યારે થોડો હતાશ થતો હોય છે, અને હતાશ થાય ત્યારે એ હતાશાનું જે નિવેદન હોય છે, એનું મંતવ્ય હોય છે, એ રજૂઆત કરતો જ હોય છે. આ એક લાગણી છે કે ભાઈ આપણે દરેક પરિણામો ચૂંટણી આવે એટલે ઉભા રહેવાનું, લોકશાહીની રીતે લડવાનું. અને લોકશાહીની રીતે આપણે લડવાનું, સામેવાળા લોકશાહીની રીતે લડતા ના હોય. આપણને ખબર છે કે ભાઈ આ રિઝલ્ટ શું આવવાનું છે, હારવાનું છે, છતાં બી આપણે લડવાનું, પ્રજાની વચ્ચે જવાનું. એના કરતા પ્રજા એનો સંદેશ તો શું જાય પાછો પ્રજાની અંદર કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સક્ષમ નથી. એ 5 વર્ષે જ દેખાય છે. હકીકત એ છે કે અમે જયારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફર્યા, કોઈ પણ લોકોને 4 કોર્પોરેટરનું નામ યાદ નથી ભારતીય જનતા પાર્ટી. મારો એક સવાલ એ પણ છે પરાગભાઈ કે તમે જેમ અત્યાર સુધી જે આપણે જોતા આવ્યા છીએ કે જ્યારે પણ ચૂંટણીના પરિણામો આવે છે તો કોંગ્રેસનો એક જ મુદ્દો હોય છે કે ઈવીએમમાં ખામી છે. અત્યારે તમે જે વાત કરી રહ્યા છો એ આર્થિક સંકળામણની વાત કરી રહ્યા છો, તો સવાલ એ ઊભો થાય છે કે કોંગ્રેસ પાસે કોઈ વેલિડ મુદ્દા છે ખરા ભાજપને ટક્કર આપવા માટે? તમે સમજ્યા નહીં હું શું કહેવા માંગુ છું કે મારી જોડે ધારો કે અમે 10-15 જેટલા કાર્યકર્તા છીએ.
એ 15 કાર્યકર્તા એમાં અમે 4 ઉમેદવાર આવી ગયા. અમે રોજ પ્રચારમાં જઈએ છીએ. ત્યાંથી એક દિવસ ફોન આવે છે કે બીયુ ને સીયુ ને ચેક કરવાનું છે, તો તમે તમારા માણસો મોકલી આપો. તો અમે કે હું ક્યાંથી મોકલી આપવાનું છું ભાઈ? 72 બૂથ હોય તો 72 બૂથને બીયુ સીયુ ચેક કરવા માટે થઈને મારે 6 માણસો ત્યાં લગાવવા પડે. એવું અઠવાડિયું ત્યાં બેસીને બટન દબાવે. એ છતાં બી અમને ખબર છે કે એમાં સેટિંગ એ પ્રકારનું છે કે 4 એક વોટ 10 એક જ વોટ આપણને પડવાનો છે. આખી તમે પશ્ચિમની અંદર જેટલા બી કોંગ્રેસના ઉમેદવારો હારેલા જી છે બિલકુલ અને સામે માર્જિન જી બિલકુલ પરાગભાઈ, અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આપણે ઇલેક્શનના મુદ્દા પરથી ભટકી રહ્યા છે. મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે અત્યારે પરાગભાઈએ જે રજૂઆતો કરી, જે મુદ્દાઓની વાતો કરી, શું લાગી રહ્યું છે કે કોંગ્રેસની આ નિષ્ક્રિયતા રહી છે? સંગઠનમાં ક્યાંક ખામી છે, સંચાલનમાં ક્યાંક ખામી છે, કે ઉમેદવારોમાં ખામી છે? ચિત્ર સ્પષ્ટ નથી થઈ રહ્યું, કારણ કે જ્યારે પરિણામો આવે છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈને કોઈ બહાના હોય છે, કોઈને કોઈ એમની પાસે એવા મુદ્દા હોય છે કે જેનું એ દોષારોપણ કરતા હોય છે, પરંતુ વેલિડ મુદ્દો ક્યાંય દેખાતો નથી, જનતાની વાત સાંભળવાનો કે જનતા માટે કોઈ કામ કરવાનો. શું લાગી રહ્યું છે આપણે એક વિશ્લેષક તરીકે? અત્યારે પરાગભાઈએ જે વાત કરી એ એમની હતાશા હતી. એમણે અનુભવ્યું છે કે કોંગ્રેસની અંદર શું પરિસ્થિતિ છે. એમણે એવા કોઈ મુદ્દા, એવી કોઈ રણનીતિની વાત નથી કરી, એવી કોઈ મુદ્દાની એમણે વાત નથી કરી, એવી કોઈ છણાવટ એમણે નથી કરી. કોંગ્રેસ જ્યારે હારે છે ને એ જગ્યાને છોડી દે છે, અને ભાજપ જ્યારે જે જગ્યા ઉપર હારે છે ને ત્યાં બીજી વખત 3 ગણી મહેનતથી લડીને આવે છે. આ ફરક છે ભાજપ અને કોંગ્રેસનો. આ જ જગ્યા ઉપર મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનની લીડરશિપ સોંપી હોત તો અત્યારે કંઈક ચિત્ર અલગ હોત. હું તો પરાગભાઈને સલાહ આપીશ, મારાથી તો ન અપાય, પરંતુ કોંગ્રેસ શીર્ષ નેતૃત્વ 5-7 વર્ષ ક્યાંય ચૂંટણી લડવાનું બંધ કરી દો, ઘરમાં બેસો અને એક સંગઠન તૈયાર કરો. અને સંગઠન તરીકે આજે દરેક સ્ટેટમાં વિપક્ષની જરૂર છે, સારી સત્તાની જરૂર છે, કારણ કે આ લોકતંત્રથી ચૂંટણી લડાય છે, લોકો વોટ આપે છે અને તમે જીતો છો. એ તમારું વ્યક્તિત્વ ઉપર આધાર રાખે છે, તમારી પક્ષની જે ક્વોલિટી છે, તમારા પક્ષના જે સિદ્ધાંતો છે, તમારા પક્ષના જે એજન્ડા છે એ લોકો જોવે છે, એમની એમ વોટ નથી આપતા. જ્યારે પ્રજા આટલું જોઈને વોટ આપતી હોય અને પછી કોંગ્રેસ એમ કહે છે કે હિન્દુવાદી ચલી ગયું, તમને કોણે ના પાડી? તમે જય શ્રી રામ બોલો ને, તમે ભારત માતા કી જય બોલો ને. કેમ કોપી નથી કરતા? ભારતીય જનતા પાર્ટીની રણનીતિની કોપી કરો, ઝેરોક્સ કોપી રાખો અને બધાને એ પ્રમાણે કામ કરો, તમને પણ સફળતા મળશે. પરંતુ મહેનત નથી કરવી. અને ઉપરનું શીર્ષ નેતૃત્વ નીચેના કાર્યકરોને જાણે કે પેલા ઘર છોડીને ભાગી ગયેલા હોય એ પ્રકારના કાર્યકર્તાઓથી સાહેબ ચૂંટણી ન જીતાય. આજે જે 75 વર્ષની રાજનીતિ કરેલી કોંગ્રેસ આજે ક્યાં છે? ક્યાં છે? આજે ભારતીય જનતા પાર્ટી સર્વોત્કર્ષાહી તરફ જઈ રહ્યું છે. એક સશક્ત વિપક્ષ વગર સરકાર બહુ દાદાગીરી કરે છે, એ બધાને ખ્યાલ છે. પરંતુ કોંગ્રેસ ચૂંટણી લડવાના મૂડમાં હતી જ નહીં. એ પોતે પોતાના અસ્તિત્વ ટકાવવા માટે તો મહેનત કરે, એ પણ નથી કર્યું. એટલે મારે એ જ કહેવું છે કે મુદ્દાઓ ઘણા હતા. આજ જે અહીંયા આરજીકર રેપનો મુદ્દો હતો, આખા દેશમાં સૌથી ઓછામાં ઓછું બળાત્કારના રેપના કેસ થતા હોય તો એ છે વેસ્ટ બંગાળ. અને ત્યાં એક બનાવ બન્યો, આરજીકરનો એવો બનાવ બન્યો જેને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો ભાજપે, એના ઉપર રાજનીતિ કરી. કોંગ્રેસે પણ એવા સબ્જેક્ટને પકડવા જોઈએ. કોંગ્રેસને કેમ જે ઘૂસણખોરીનો પ્રશ્ન છે, શું એ કોંગ્રેસ માટે દેશ માટેનો પ્રશ્ન નથી? જ્યાં ગુંડાગીર્દી થઈ ગઈ છે, શું એ દેશ માટેનો પ્રશ્ન નથી? જો ત્યાં કરપ્શન કટ મની ચાલે છે તો શું એ કોંગ્રેસ માટેનો પ્રશ્ન નથી? કેમ એવા પ્રશ્નો ઉપર કોંગ્રેસ અવાજ નથી ઉઠાવતી? ત્યારે કહેવું પડે છે કે કોંગ્રેસ નિષ્ક્રિય થઈ ગઈ છે. અહીંયા એક સીટ આપનો એક કાર્યકર્તા ગોપાલ ઇટાલિયા એક ક્ષેત્રને સંભાળે છે ને સાહેબ, એની તાકાત લગાડે તો પોતે જીતીને આવે છે. એવા જોશ ભર્યા કાર્યકર્તા, ઈમાનદાર કાર્યકર્તા અને પ્રજા જેને પસંદ કરે એવા લોકો, એટલા માટે આજે લોકો જતા નથી રાજનીતિની અંદર. પરંતુ આ શુદ્ધિકરણની પ્રક્રિયાની જરૂર છે. દિલ્હી દૂર નથી, પણ બંગાળ બહુ ઊંડું છે. કેસરીઓ દેખાય છે, ખેલા હોબે, પણ આજે ખેલ થઈ ગયો બંગાળનો, એ કહેવું પડે. જી મુકેશભાઈ, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી તો નથી શકતી, પરંતુ સાથે સાથે અન્ય પાર્ટીના વોટ પણ તોડી રહી છે, વોટોનું વિભાજન પણ થઈ રહ્યું છે, એવું લાગી રહ્યું છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને સ્ટ્રોંગ બનાવી છે. એમની રણનીતિના જોતા હવે એમની પાસે બજેટ પણ નથી રહ્યું.
મેઇન તકલીફ આ છે. એ પરાગભાઈને પૂછો કે તમને કોંગ્રેસ પાર્ટીએ કેટલું બજેટ આપ્યું ચૂંટણી લડવા માટે, એ કહેશે કે 50,000થી વધારે નહીં મળ્યું હોય. એ ચોખ્ખું છે. પરંતુ એ 50,000થી બજેટથી ચૂંટણી લડાતી નથી. આ જે સત્તા છે, સત્તા જ્યારે ચૂંટણી લડતી હોય ત્યારે સરકારી મશીનરી કામે લાગતી હોય છે. એમનું આખું અર્થતંત્ર છે, આદેશો છૂટતા હોય છે અને કામ સ્પીડી થતું હોય છે. અને જ્યારે જેની સત્તા હશે તો એના કાર્યકર્તાનું પ્રમાણ વધારે હશે. આ જ બંગાળમાં ગલીએ ગલીએ એક ટીએમસીની ઓફિસ હોય છે, એક કાર્યકર, ત્યાં તમે કોઈ પણ પ્રશ્ન હોય ત્યાં ઓફિસમાં આપો. એટલે આપણે તો ચલો વોર્ડ વાઇઝ એક મિટિંગ હોય છે, પણ ત્યાં ગલીએ દર સોસાયટી એક નાકે ટીએમસીની ઓફિસ હોય. મમતાની એક પ્રકારની રાજનીતિથી મમતા કામ કર્યું છે. મમતાએ માથું ફૂટેલું છે એનું, એને આંદોલનો બહુ કર્યા છે. એ રોડ ઉપર ગરીબોની વચ્ચે કરતી રાજનીતિ તમને મમતાની અંદર જોવા મળશે. સ્લીપર પહેરીને ફરતી એક રાજકીય નેતા જે છે એ તમને જોવા મળશે. આજ બંગાળનું ચિત્ર તમે જુઓ. આજે જે પરિસ્થિતિ થઈ ગઈ છે, બેરોજગારી સખત વધી ગઈ છે. આજે ત્યાં કટ મનીના કેસો, કરપ્શનના કેસો સતત વધી ગયા છે. અને જે બુદ્ધિજીવી વર્ગ છે, જે આમ તો લેખકોનો ગઢ ગણાય, ફિલ્મ નિર્માતાઓનો ગઢ ગણાય, આજ આઝાદી ક્રાંતિના ગઢ ગણાય. હમણાં લોર્ડ કર્ઝનની એમણે વાત કરી. આ લોર્ડ કર્ઝન 1905માં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ લઈને આવ્યા હતા, પરંતુ કલકત્તા એવી જગ્યા હતી કે અંગ્રેજોને ભાગવું પડ્યું. આ જ શાસક પક્ષ હમણાં જેમણે સમ્રાટ કર્યો, એ આપણે વિપ્લવ ક્રાંતિ પણ ત્યાં જ થયેલી હતી. પ્લાસીનું યુદ્ધ પણ ત્યાં થયેલું હતું કલકત્તાની. એટલે આ એવી ભૂમિ છે, ત્યાંનું ડીએનએ, ત્યાંનો ભૂગોળ અને ત્યાંની પ્રજા સાથે સીધો સંવાદ કરવા ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષથી મહેનત કરી છે. આ આખી ટીમવર્ક ત્યાં કામ થયું છે. ત્યાં માઇક્રો મેનેજમેન્ટ બૂથ લેવલનું કામ થયું છે. ખબર છે કે મમતા બેનર્જી કઈ સ્ટાઇલથી ચૂંટણી જીતે છે, પરંતુ કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી. ક્યાંય પિક્ચર, એક બે રેલી કરીને જતા રહ્યા, ખાલી કે બસ અમે છીએ ચૂંટણી, અમારું પક્ષ છે. ખાલી પ્રજા, લોકો કોંગ્રેસ પક્ષ ભૂલી ન જાય, એ બસ એટલા માટે જ કામ કરવાનું કોંગ્રેસને. કેમ આપ દિલ્હીની અંદર સરકાર બનાવી હતી, કેમ આપ પંજાબની અંદર સરકાર બનાવી દીધી હતી? તો કંઈક તો વિચારધારા લાયા હશે, કંઈક તો પ્રભાવ પાડ્યો હશે. તો કોંગ્રેસનો તો આટલો અનુભવ છે, આટલો શ્રેષ્ઠ અનુભવ છે. હમણાં જ એમણે વર્ષની ગણાવ્યું કે ભાઈ આ તો 1885ની પાર્ટી છે. તો આટલા વર્ષ સુધીમાં તમે અનુભવને ક્યાં નાખ્યો? પણ એ તમે સાચવી નથી શક્યા. તમારા જ જે નેતાઓ છે એ બધા ભાજપમાં ઘૂસી ગયા અને તમારી જ વીકનેસીસ એમને સમજાવી, બતાવી અને એ તમારી જ ઘોર ખોદી નાખી છે. આ આજની કોંગ્રેસની રાજનીતિનું ચિત્ર છે. જી બિલકુલથી. પરાગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે પણ ચૂંટણીના પરિણામો આવે છે ને, તો એના પરથી કંઈક શીખવા જેવું હોય છે. હાર મળે છે તો પણ શીખવા મળે છે, જીત મળે છે તો પણ શીખવા મળે છે. આપણે ગુજરાતની વાત કરીએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, કે અત્યારે જે ચૂંટણી જે થઈ, એ તમામમાં જે પરિણામો આવ્યા, એ તમામમાં કોંગ્રેસને જે એક હારનો સામનો કરવો પડ્યો. એટલે સવાલ એ ઊભો થાય છે કે કોંગ્રેસે શું પહેલેથી હાર સ્વીકારી લીધી છે? આ હારને અપનાવી લીધી છે કે પછી જીતવા જ નથી માંગતી? કોઈ પ્રયાસો જીતવા માટેના કોંગ્રેસના કેમ નથી દેખાઈ રહ્યા? માત્ર અસ્તિત્વ જ ટકાવવું છે, જીત નથી પ્રાપ્ત કરવી, એ સવાલ ઉભો થઈ રહ્યો છે. આમાં હિરલ, મારું પોતાનું મંતવ્ય, પર્સનલ મંતવ્ય એવું છે, એઝ એ સ્પોક્સ પર્સન નહીં પાર્ટીના, કે આ ટેસ્ટ મેચમાં પીચ ઉપર ઉભા રહેવાનું અને પાર્ટી જે છે એ ઇલેક્શન આવે છે ત્યારે ઇલેક્શન લડવા માટેનો આદેશ આપે છે. ઇલેક્શન લડવા માટેની જે પદ્ધતિ છે એ ભારતીય જનતા પાર્ટી જોડે ખૂબ જ આધુનિક છે. અમારી જોડે હજી 1947 વાળી જ પદ્ધતિ છે. ખરેખર તો એવું હોવું જોઈએ. અને જે જગ્યાએ કોંગ્રેસ જીતી છે, 192 વોર્ડમાંથી, ધારો કે 192 સીટોમાંથી અમદાવાદમાંથી 32 જીતી છે, એમાંથી જે ખાડિયાની થોડીક સીટો ગણો કે બીજી ગણો, જયવંત શર્મા જે ચૂંટાઈને આવ્યો છે, તો ત્યાં એ લોકો 5 વર્ષ પ્રજાના સંપર્કમાં રહેતા હોય છે. સામાન્ય રીતે થતું એવું હોવું જોઈએ કે ભલે તમે હારી જાઓ તો તમારે જે તે વોર્ડમાં કોઈ પણ સંગઠને વોર્ડથી થાય છે, બરાબર છે? એ વોર્ડની જે કોર્પોરેશનની ઓફિસ હોય, એમાં ઇજનેર ખાતું હોય, જે રોડ રસ્તા સંભાળતું હોય, આરોગ્ય ખાતું હોય અને ગટર ખાતું હોય, આ ત્રણેયના સાહેબોના સંપર્કમાં તમારે સતત રહેવાનું હોય છે.
તમારે અમુક સમયે તમારા અમુક સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીઓને મળવાનું હોય છે, એમને પૂછવાનું હોય છે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, ભલે અમે હારી ગયા, કઈ પ્રોબ્લેમ હોય તો આપો, તમારી અરજી અમે આપીશું. આ પ્રકારની મહેનત સતત 5 વર્ષ તમારે ચાલુ રાખવી પડે, અને ચાલુ રાખો એ પછી તમને ક્યાંક વોટ દેખાય. આ એક સામાન્ય પદ્ધતિ છે. અમે શીખ્યા નથી, બધું જ ખબર છે. કોંગ્રેસમાં બધાને બધું જ ખબર છે, આટલી જૂની પાર્ટી છે, કઈ રીતે ઇલેક્શન લડવું એ પણ ખબર છે, કયા પોકેટમાં કઈ રીતે પૈસા વાપરવા એ પણ ખબર છે. પરંતુ એ રિસોર્સિસ બી તો હોવા જોઈએ ને, અને રિસોર્સિસ વાપરવા માટે અથવા તો એને એપ્લાય કરવા માટે ઉપરથી સપોર્ટ બી તો મળવો જોઈએ ને, એ નથી અત્યારે. આ બહુ સત્ય હકીકત છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ, આપણે પશ્ચિમ બંગાળની ત્યાંની રાજનીતિની જે વાત કરી, ત્યાંના સમીકરણોની જે વાત કરી, સાથે સાથે તમિલનાડુ અને આસામ, ત્યાંનું પણ રાજકારણ થોડું સમજવું છે. ત્યાંના સમીકરણો શું હતા? આસામની અંદર હેમંત બિસ્વાએ ખૂબ સારું કામ કર્યું છે અને હિન્દુત્વના મુદ્દે એક આક્રમક નેતા તરીકે એક બુલડોઝર બાબાનાથી પ્રેરણા લઈ અને તેમણે હિન્દુત્વના મુદ્દે કામ કર્યું છે, કારણ કે ત્યાં પણ મ્યાનમારના ઘૂસણખોરીના, બાંગ્લાદેશીઓના ખાસા પ્રશ્નો હતા અને એના ઉપર એમણે કામ કર્યું છે. અને બીજું કે આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કેન્દ્રીય બજેટ ત્યાં વધારે વપરાયું છે, ત્યાં યોજનાઓ વધારે લાગુ થઈ છે. તમે જોયું હશે, મોટા મોટા જે રેકોર્ડ બ્રેક બ્રિજ બનાવવામાં આવ્યા છે, ત્યાંની જે નદી છે એના ઉપર બ્રિજ બનાવ્યા છે, મોટા બજેટનું પ્લાનિંગ થયું છે અને આ વિસ્તારની અંદર ખૂબ વધારે ઝડપી મોદી સાહેબની સતત વિઝિટો રહી છે અને ઘણા ઉદ્ઘાટન કર્યા છે. પરંતુ એ વસ્તુ આપણને બંગાળમાં નથી જોવા મળી. બંગાળમાંથી કેમ ટાટાએ પ્લાન્ટ પાછો ખેંચવો પડ્યો? કેમ આજે કોઈ બંગાળમાં નથી ઇન્ડસ્ટ્રીઝ નાખવા જતું? કેમ આજે છેલ્લા 5 વર્ષની અંદર 15 થી 17 હજાર ઇન્ડસ્ટ્રીઝ બંગાળ છોડી અને બીજા રાજ્યોની અંદર આવી રહી છે? એટલે આ પરિસ્થિતિ હતી બંગાળની. હવે આપણે આસામની મેં જે વાત કરી, આસામ અગ્રસર છે, ઉદ્યોગની દ્રષ્ટિએ અગ્રસર છે, વાઇબ્રન્ટ આસામ પણ કરવા જઈ રહ્યું છે. અને જ્યારે કેન્દ્રનો સપોર્ટ હોય, ડબલ એન્જિન હોય એટલે ગાડી સહેલાઈથી ચાલે, એમાં કંઈ કહેવું ખોટું નથી. પરંતુ વાત અહીંયા કેરળની કરવી છે. કેરળમાં યુડીએફ સાથેનું જે ગઠબંધન હતું, અને આપણે સૌ જાણીએ છીએ કે કેરળની અંદર પણ આ જ ચિત્ર જે આપણે બંગાળમાં જોઈએ છીએ. અને ત્યાં શા માટે કેરળમાં રાહુલ ગાંધીજી જઈને ત્યાંથી ચૂંટણી લડવી પડે? એટલે એક સેફ ઝોન ઇન્ડિયામાં થોડુંક, અગર ક્યાંક આ એક છેલ્લું કેન્દ્ર બચ્યું છે કોંગ્રેસ માટે, એ છે કેરળ. અને આજે તેમણે જે 80-100 સીટો લાવ્યા છે યુડીએફ સંલગ્ન, અને જ્યાં સરકાર બનાવે છે, વર્ષોથી ચાલતી આવે છે. લેફ્ટ વિચારધારા સાથે કોંગ્રેસ હજુ સુધી રહેલી છે, વરેલી છે. આજ સીપીએમ સીપીઆઈમાંથી જ્યારે એમણે બંગાળમાં છોડ્યા, ત્યારે એમણે આ જ મમતા બેનર્જી હતા જે કોંગ્રેસમાં હતા અને એણે સુકાન સંભાળ્યું હતું અને લેફ્ટ વિચારધારાને છોડી. પરંતુ એ સાથે સાથે એમણે ફરી પાછી જ્યારે લેફ્ટ વિચારધારા પકડી, ત્યારે પછી આ પ્રશ્નો ઊભા થયા. આ જ રીતે કેરળની અંદરની મેં જે વાત તમને કરી, કેરળની પૃષ્ઠભૂમિ પણ અલગ છે, ત્યાંની રાજનીતિ ખૂબ અલગ છે. અને સૌથી મોટામાં મોટો વિવાદ એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે, ત્યાં જઈને પોતાના કેરળની ભાષામાં, મલયાલમ ભાષામાં લોકો સુધી પહોંચી શકતા નથી, એ હાર્ડ ટચ ફિલિંગ આપી શકતા નથી. એટલે ત્યાંની પ્રજા થોડીક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાતી નથી. એ જ પ્રોબ્લેમ પોંડિચેરીમાં હતો, પણ પોંડિચેરીમાં એ લોકો સક્સેસ થયા કારણ કે એક નાનું ક્ષેત્ર હતું. પરંતુ વાત તમિલનાડુની કરવી છે. તમિલનાડુ એટલે ત્યાં સૌથી મોટો વિવાદ એ ચાલે કે ત્યાં હિન્દી એક્સેપ્ટ નથી કરતા. ત્યાં પોતાની તમિલ ભાષા જ બોલવી અને તમિલમાં જ વાત કરવી એ એમની જીદ હોય છે. અને એ ક્યાંક સ્ટાલિનના સ્ટેટમેન્ટો આપણે જોયા છે, જે હનુમાનજી ઉપર, જે ધર્મ ઉપર, જે આજે સ્ટાલિન કદાચ લગભગ હારી ગયા છે જ્યાં સુધી મારી ખબર છે ત્યાં સુધી, તો એમને એમનું પરિણામ મળ્યું છે. પરંતુ તમિલનાડુમાં આ જ થલાપતિ વિજય સાથે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં પ્રયત્નો કર્યા હતા, પરંતુ એઆઈડીએમકે છે એમને આ થેલાપતિ સાથે સમજોતો નહોતો કરવો. પરંતુ એ જોવા ગયા હતા કે ભાઈ જો આ એઆઈડીએમકેનો આટલો અનુભવ છે અને આ નવો છે, તો કદાચ ફિલ્મ સ્ટાર સાથે આપણું જોડાણ થશે તો સીટો આવશે કે નહીં. ત્યાં કદાચ ભાજપની રણનીતિ
ફેલ થઈ ગઈ છે. અને આ જે થેલાપતિ જે છે એણે જ્યારે સભા કરી 10-10 લાખ લોકો ભેગા થયેલા અને એ સભામાં ભીડમાં કારણે 8 થી 10 લોકો મરી ગયા હતા અને એમના ઘરે જઈને પૈસાની મદદ કરી અને એ ત્યાં પહોંચ્યા. અને જે લોક જુવાળ ત્યાં હીરોને છે ને ભગવાન માને છે. એમના ઘરમાં ભગવાનના ફોટા નહીં મળે પણ હીરોના ફોટા મળશે ને અગરબત્તી એમને કરે છે. કારણ કે આ ત્યાં રજનીકાંત તમે લઈ લો, એનટી રામારાવ તો ચલો ઉપરમાં આવે આંધ્રમાં, પરંતુ જયલલિતા કે જેણે પોતાની શરૂઆત ફિલ્મ કેરિયરથી શરૂ કરીને એક રાજનેતા બન્યા અને ત્યાં પણ ફ્રી જે લાણી છે, રેવડી કલ્ચર છે એ પણ તમિલનાડુમાં ખૂબ વધારે છે. રૂપિયાની અંદર તમને ઇડલી અને એ આપી દેવું. એટલે આ પ્રકારનું જે ફ્રી કલ્ચર છે, સાડીઓ વેચવી અને જે ગરીબોને રાતોરાત એ 2-4 દિવસ ગરીબોને ફાયદો થાય એ કલ્ચર હજુ પણ આપણને તમિલનાડુમાં જોવા મળે છે. જી બિલકુલથી મુકેશભાઈ, પરાગભાઈ, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો હાલ જે પરિણામો સામે આવ્યા છે તે જોઈને ચોક્કસથી એવું કહી શકાય છે કે જનતાનો જે જનાદેશ છે, જનતાનો જે મૂડ છે એ ક્યાંક ને ક્યાંક ઈચ્છે ને તો પુનરાવર્તન પણ લાવી શકે છે અને પરિવર્તન પણ લાવી શકે છે. આપણે જોયું છે જે પરિણામો સામે આવ્યા છે, જ્યાં 10-10 વર્ષ જૂની કે 30 વર્ષ જૂની પાર્ટીને પણ જનતાએ તેના મતથી હરાવી દીધી છે, તો ક્યાંક નવી પાર્ટીને, નવા ચહેરાને પણ તક આપી છે. તો હવે પરિણામો હવે લગભગ જે આયા છે એ સ્પષ્ટ થઈ ગયા છે. બાકીની અપડેટ પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહો ગ્રોથ નાવ ન્યૂઝમાં. નમસ્કાર.